હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર એવી પાઉંભાજી, જેને બનાવી ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે બધા શાકભાજી જોઈ લઈએ. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે અને સમારીને લીધા છે. ફ્લાવર લઈ લીધું છે અને એની સાથે કોબીજને મેં સમારીને લીધી છે. દૂધી લીધી છે, થોડા વટાણા લીધા છે અને આપણા શાકનો એકદમ સરસ કલર આવે એના માટે મેં બીટ લીધું છે અને રીંગણાને મેં સમારીને લીધા છે. અને તમારે જો કોઈ બી શાક વધુ કે ઓછું કરવું હોય તો તમે એ કરી શકો છો. અને તો તમે જો બટાકા ન ખાતા હોય તો તમે એના બદલે કેળાનો પણ કાચા કેળાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે બધા શાકને સૌથી પહેલાં બાફી લઈશું. તો મેં અહીંયા કુકરમાં બધા શાક લઈ લીધા છે અને આમાં બીટનો ઉપયોગ કરીશું તો એનો એકદમ સરસ નેચરલ રેડ કલર આવશે. જે બહાર તમે લોકો ભાજી ખાતા હોય રેસ્ટોરન્ટમાં કે લારી ઉપર, એનો એકદમ સરસ કલર હોય એવો સરસ કલર આવશે. અને તમારે આમાં આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ બી નહીં કરવો પડે. અને મેં અહીંયા બધા શાકભાજી એડ કરી દીધા છે. અને હવે આપણું શાક એકદમ સરસ રીતે ડૂબી જાય આપણે એટલું જ પાણી ઉમેરવાનું છે, વધુ પાણી ઉમેરવાનું નથી. તમે જોઈ શકો છો મેં આ રીતનું શાકમાં પાણી એડ કર્યું છે. અને હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકીને 5 સીટી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કરી લઈશું. અને આપણું શાક બફાય છે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈશું ભાજીમાં એડ કરવા માટે. તો મેં એના માટે અહીંયા 10 થી 11 લસણની કળી લઈ લીધી છે અને આપણે એમાં ½ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. અને હવે સરસ સૌથી પહેલાં આને ખાંડી લઈશું. મીઠું એડ કરવાથી આપણું લસણ સરસ ખંડાઈ જશે, તમે જોઈ શકો છો. અને હવે આપણે મરચું આમાં એડ કરીશું. તો હું અત્યારે અહીંયા કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરી રહી છું. તો મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલું લીધું છે અને હવે આપણે સરસ રીતે ખાંડી લઈશું. તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તમારે જો મિક્સર જારમાં આ લસણની ચટણી કરવી હોય તો તમે એમ બી કરી શકો છો. અને તમે જોઈ શકો છો આપણું સરસ જે પાઉંભાજીનું શાક છે એ સરસ રીતે બફાઈ ગયું છે. હું તમને થોડું શાક નજીકથી લાવીને બતાવું છું. તો આપણે અહીંયા ચપ્પુથી આમ ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ શાકના આવી રીતે પીસ થવા માંડ્યા છે. એનો એ મતલબ છે કે આપણું શાક સરસ રીતે બફાઈ ગયું છે. અને હવે મેં અહીંયા એક કાણાવાળું વાસણ લઈ લીધું છે. એમાં જે આ બધું પાણી છે આપણે પહેલાં નીકાળી લઈશું. આ પાણીનો આપણે શાકમાં આગળ ઉપયોગ કરવાના જ છીએ, પણ અત્યારે આપણે બધું પાણી કાઢી લેવાનું છે. અને હવે શાકને આપણે પાછું કુકરમાં લઈ લઈશું અને મેશરની મદદથી સરસ રીતે મેશ કરી લઈશું બધા શાકભાજીને. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા શાક મેશ થઈ ગયા છે. અને હવે ભાજીમાં એડ કરવાના બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. તો એના માટે મેં અહીંયા ઝીણી સમારેલી 3 ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની. એની સાથે જ મેં 2 મીડિયમ સાઇઝના ટમેટાને બી ઝીણા સમારી લીધા છે. જે આપણે અગાઉ લસણની ચટણી બનાવી હતી એ બી લઈ લીધી છે. એની સાથે મેં 2 ટીસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો લીધો છે. 2 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે. એની સાથે જ મેં મીઠું લઈ લીધું છે. હળદર 1 ટીસ્પૂન જેટલી, ધાણા જીરું પાવડર લીધો છે. જે રેગ્યુલર મરચું આવે એ મેં લઈ લીધું છે. 1 ટીસ્પૂન જેટલું હિંગ લીધી છે. અને લાસ્ટમાં ગરમ મસાલો મેં લીધો છે 1 ટીસ્પૂન જેટલો. અને હવે આપણે ભાજીનો વઘાર કરી લઈએ. તો આપણે સૌથી પહેલાં એક પેનમાં તેલ લઈ લઈશું. આમાં તેલ થોડું વધુ જ જોઈએ છે, તો મેં થોડું તેલ વધુ લીધું છે. હવે આપણે તેલ ગરમ થઈ જાય એ પછી આપણે આમાં ડુંગળી એડ કરી છે. તો આપણી ડુંગળી એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી લઈશું. તમે જોઈ શકો છો ડુંગળીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન જેવો. આ સમયે આપણે આમાં ટમેટાં એડ કરી દઈશું અને એની સાથે જ જે લસણની ચટણી બનાવી છે એ બી એડ કરી દઈશું અને બધું સરસ રીતે સાંતળી લેવાનું છે. આ સમયે લસણની ચટણી નાખવાથી જે લસણની ચટણી એકદમ સરસ સતળાઈ જશે
અને એનો જે કાચો ટેસ્ટ હશે એ બી આવું કરવાથી જતો રહેશે. તો આપણે ટમેટાં અને લસણની ચટણીને એકદમ સરસ રીતે જ્યાં સુધી ટમેટાં મેશી ન થઈ જાય ત્યાં સુધી સાતળવાના છે. અને ટમેટાની આપણે સાથે થોડું મીઠું બી એડ કરી દઈશું, જેથી કરીને ટમેટાં એકદમ ફટાફટ રીતે ચડી જાય. તમે જોઈ શકો છો ટમેટાં એકદમ સરસ મેશી થઈ ગયા છે અને ગ્રેવી જેવું ટેક્સચર થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો તેલ પણ સરસ રીતે છૂટું પડવા માંડ્યું છે ટમેટાં અને ડુંગળીમાં. હવે આ સમયે આપણે જે બાફીને શાક રાખ્યું હતું એ બધું એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા શાકનો એકદમ સરસ કલર આવી ગયો છે બીટ એડ કરવાથી. અને હવે આપણે બધા મસાલા કરી લઈશું આમાં. અને તમારે જો બીટ ના નાખવું હોય તો તમે એ સ્કીપ બી કરી શકો છો. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો બધા શાકભાજીમાં મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. અને હવે આ સમયે આપણે તમે જોઈ શકો છો આપણી ભાજી થોડી થીક લાગે છે, તો આપણે જે પાણી બચાવીને રાખ્યું હતું શાકભાજી બોઇલ કરતી વખતે એ આપણે પાણી આમાં એડ કરી દઈશું 1 કપ જેટલું. અને તમારે જેટલી થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો, પણ મેં અત્યારે અહીંયા 1 કપ પાણીનો જ ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો આપણા ભાજીનું એકદમ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે. હવે આપણે લાસ્ટમાં આ સમયે થોડી કોથમીર ઝીણી સમારીને એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડું લીંબુનો રસ બી એડ કરીશું. આનાથી એકદમ સરસ ભાજીનો ટેસ્ટ આવશે. અને હવે આપણે પાઉંભાજીને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી પાઉંભાજી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.